મધ્યપ્રદેશના કોંગ્રેસના એમએલએ ભાન ભૂલીને બફાટ કર્યો છે। એમપીના કોંગ્રેસ એમએલએ ફુલસી બરૈયાએ વિવાદિત નિવેદન કર્યું છે અને તેઓ હવે આ પોતાના નિવેદનમાં જ ફસાયા છે। એસસી એસટીની મહિલા સાથે દુષ્કર્મ કરવાથી તીર્થયાત્રાનું ફળ મળે છે, આ નિવેદન તેમણે આપ્યું છે। સુંદર યુવતી જોઈને કોઈ પણનું મન ભટકી શકે તેવું ફુલસીનું કહેવું છે। આ વિવાદથી ઘેરાયેલા ફુલસીએ હજી સુધી માફી નથી માંગી। સમાજમાં ઝેર ફેલાવવાનું કામ રાહુલ ગાંધી પગલાં ભરે તે કામ થવું જોઈએ તેવું મોહન યાદવનું કહેવું છે। બીજેપીએ કહ્યું કે આ હિન્દુ અને મહિલાઓનું અપમાન છે। તો મોટા આ સમાચાર સામે આવી રહ્યા છે। જે રીતે આ નિવેદન કરવામાં આવ્યું છે મધ્યપ્રદેશના કોંગ્રેસના એમએલએ દ્વારા ભાન ભૂલીને બફાટ કરવામાં આવ્યો છે। મધ્યપ્રદેશના કોંગ્રેસ એમએલએ ફુલસી દ્વારા વિવાદિત નિવેદન કરવામાં આવ્યું છે। ફુલસી બરૈયા પોતાના નિવેદનમાં હવે ફસાયા છે। તેમણે કહ્યું કે એસસી એસટીની મહિલા સાથે દુષ્કર્મ કરવાથી તીર્થયાત્રાનું ફળ મળે છે। હવે આ નિવેદનને લઈને લોકોમાં નારાજગી પણ છે। कि जब व्यक्ति ये काम करेगा, जैसे उसमें लिखा है कि चांडाली तू स्वयं काशी, प्रयाग चरम काली, अयोध्या पुक्षी प्रोक्ता रजकी मथुरा बता, चांडाल चमारिन, चांडाल एक बिरादरी है। 1156 वेराइटी है चमारो इंडिया में। जब जाट खाओ, अहरवार खाओ, कुरीली खाओ, कोई खाओ, मेघवाल खाओ। तो ये लिखा है कि इस जाति के साथ सहवास करने पर ये तीर्थ का फल मिलेगा, इसके साथ ये सहवास करने पर फलाना तीर्थ का मिलेगा, इसको ये करेगा। तो अब वो नहीं जा पाता उस महातीर्थ को। उन धर्म ग्रंथों में जो लिखा है नहीं जा पा रहा। तो घर बैठे विकल्प क्या दिया गया? घर बैठे इनकी औरतों को पकड़ करके सहवास कर दो तो फल मिल जाएगा। तो कोई तैयार हो जाएगा इसके लिए? तो क्या करेगा फिर? अंधेरे उजेरे में वो क्या करेगा? पकड़ने की कोशिश करेगा। एक व्यक्ति एक महिला का कभी रेप नहीं कर सकता अगर वो सहमत नहीं, तो नहीं करेगा। तो इसलिए 4 महीने की बच्ची के साथ, 10 महीने की बच्चियों के साथ, 1 साल की बच्चियों के साथ रेप सुने आपने? सुने हैं? क्यों होते? उसके ऑर्गन्स का रेप के लिए तैयार है क्या? नहीं, उसे दिखाई देता है कि इस जाति की महिला के साथ या लड़की के साथ रेप करूंगा तो मुझे वो फल मिलेगा। जिस बयान को लेकर के मेरे ऊपर जो आरोप लगाए जा रहे हैं वो बयान मेरा नहीं है। वो हरि मोहन झा साहब बिहार के दर्शन शास्त्र के एचओडी रहे, उनका लिखा हुआ बयान मैंने किसी संदर्भ में कोट कर दिया है। मैं इस बयान से भी सहमत नहीं हूँ, मैं खुद नहीं चाहता, लेकिन मैंने उसको संदर्भ लेकर के कोट किया है। વધુ વિગતો જાણીશું। સંવાદદાતા વડોદરાથી દર્શન અને સુરતથી અમિત આપણી સાથે અહીંયા સીધા જોડાયા છે। પહેલા અમિત પાસે જઈશું। અમિત, જે આખી આ ઘટના અને આમાં જે બફાટ ભર્યું જે નિવેદન આપવામાં આવ્યું છે કે એસસી એસટી મહિલાઓ સાથે દુષ્કર્મ કરવાથી તીર્થયાત્રાનું ફળ મળે, આ ખરેખર મહિલાઓ માટે જે શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે, જે વાક્ય ઉચ્ચારવામાં આવે છે તે નિંદનીય છે। અમિત, જી ચોક્કસથી એમપીના એમએલએ જે છે ફુલસી તેમણે પહેલા એવું કહ્યું કે જે એક જાતિનો ઉલ્લેખ કર્યો ને ત્યારબાદ કહ્યું કે આ મહિલાઓનો સાથે દુષ્કર્મ કરવાથી તીર્થયાત્રાનું ફળ મળે, જો કે પછી તેમણે નિવેદન છે ફેરવી તોડ્યું હતું। પરંતુ મહિલાઓ માટે ખૂબ આ જે શરમજનક નિવેદન તેમણે આપ્યું છે। સુરતના લોકો આપણી સાથે છે, શું કહેશો એમએલએ ફુલસી છે તેમનું નિવેદન મહિલાઓ પ્રત્યે કેટલું આઘાત છે? પહેલી વાત તો કોંગ્રેસ જે આપણા દેશનો સૌથી જૂનામાં જૂનો પક્ષ છે અને એના જ એમએલએ જો આવું નિવેદન આપતા હોય તો અત્યંત આઘાતજનક કહી શકાય। અને ખરેખર આ એની જે માનસિકતા છે એ છતી કરે છે કે ભાઈ એસસી એસટી ઓબીસી વિરોધી એમની જે માનસિકતા છે એ ક્યાંક ને ક્યાંક આ નિવેદનની અંદર છતી થઈ રહી છે। અને હું તો ત્યાં સુધી કહું છું કે આવા એમએલએ કે આવા કોઈ પણ લોકો હોય એ ખરેખર સમાજ માટે બહુ દુઃખદ વાત કહી શકાય। કારણ કે આ એક જીવતા જાગતા વિકૃતિના બોમ્બ કહી શકીએ આપણે એમને, કે આવું નિવેદન કદાચ એસસી એસટી ઓબીસી નહીં, દુનિયાની કોઈ પણ મહિલા માટે આવું નિવેદન ક્યારેય સ્વીકાર ન હોઈ શકે। અને સભ્ય સમાજની અંદર આવા લોકોને ક્યારેય લોકો સ્વીકારતા નથી। અને અમારી તો ખાસ એવી માગણી છે
કે આવા લોકો ઉપર કડકમાં કડક અને સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે. મહિલાઓની જે જ્ઞાતિ મુજબ એમને વહેંચણી કરે છે, શું મહિલાની જ્ઞાતિ મુજબ વહેંચણી થાય એમની માન મર્યાદા અને ઇજ્જતની? નહીં, મહિલા કોઈ પણ હોય એ આદરણીય અને સન્માનનીય હોય છે. આપણે જોઈએ છીએ એવી રીતે કોઈ પણ મહિલા હોય છે એમને આપણા સભ્ય સમાજની અંદર સન્માનની નજરે જોવામાં આવે છે, સન્માન આપવામાં આવે છે. એટલે ઓબીસી હોય, એસટી હોય, એસટી હોય કે જનરલ હોય, કોઈ પણ મહિલા હોય સમાન અધિકાર અને સમાન સન્માનના અધિકારી એ હોઈ શકે છે. અને કોંગ્રેસના તો હું એમ કહું છું કે રાષ્ટ્રીય અધ્યક્ષ પણ એક મહિલા રહી ચૂક્યા છે. તો એ લોકોએ ખરેખર આવા નિવેદન આપે છે એ ખરેખર આપને આઘાતજનક લાગે છે. જે ચોક્કસ અન્ય વ્યક્તિ પર છે, શું કહેશો કોંગ્રેસના ધારાસભ્ય મહિલા વિશે આ પ્રકારનું નિવેદન કરે કેટલું યોગ્ય? આ જ્યારે મેં સ્ટેટમેન્ટ એમનું સાંભળ્યું આની ઉપર કોઈ શબ્દ ન હોઈ શકે, નિશબ્દ. કેમ કે એક મહિલા પ્રત્યે કોંગ્રેસની જે માનસિકતા છે આ બહુ ખરાબ કહેવાય. બીજી વાત એવી છે કે આ કોઈ જાણી જોઈને ભૂલ કરવા, મતલબ અજાણતામાં ભૂલ થઈ એવી વાત નથી. આ એક આખો તમે રણનીતિ છે કોંગ્રેસની, જ્યાં સુધી હું સમજુ છું ત્યાં સુધી. એક ધર્મ વિશેષના લોકો, જે લોકો એના ધર્મમાં મહિલાઓને પગની નીચે બુરખામાં એક્સપાયર જે રીતે બંધણીમાં રાખવા માંગે છે, એ જે વર્ગ વિશેષના પુરુષો છે એને ખુશ કરવા માટે રણનીતિપૂર્વક બોલવામાં આવેલો છે. આ કોઈ એમની ભૂલ નથી. અને આવી ભૂલ હોય તો કોંગ્રેસે એમને એનો જે હોદ્દો છે ત્યાંથી હટાવીને એને પાર્ટીમાંથી બરતરફ કરવા જોઈએ. બીજી વાત, સનાતન ધર્મમાં કોઈ પણ મહિલા એને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે. એસસી એસટી ઓબીસી માંથી કોઈ પણ માંથી આવતા આપણે સમજો કે સબરી માતા છે, એમને દેવી તરીકે આપણે પૂજીએ છીએ. સનાતન ધર્મ માટે, હિન્દુ ધર્મ માટે હર કોઈ બહેન કોઈ પણ જ્ઞાતિ જાતિના હોય એ સન્માનનીય છે, દેવી સ્વરૂપ છે. અને આ જે કોંગ્રેસ મહિલાઓમાં પણ જાતિવાદ કરીને આવા નિમ્ન કક્ષાના જે બયાનો આપી રહ્યા છે ખૂબ દુઃખદ છે. જી ચોક્કસથી આ જે સુરતના લોકો હતા કે તેમને સ્પષ્ટપણે કહ્યું કે આ કોંગ્રેસની માનસિકતા છતી કરે છે અને જે ધારાસભ્ય આવું નિવેદન આપ્યું છે તેમનું આ જે પદ છે તે છીનવી લેવું છે. જી બિલકુલ.